हरिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा श्रीधर्मनंदनमहमविचिन्तये। आराध्य इष्टदेव वरताल विहारी हरिकृष्ण महाराज भगवान स्वामीनारायणे स्वयं स्वहस्ते स्वस्वरूप रूपे प्रतिष्ठित करेला આ ભાલ પ્રદેશના રાજાધિરાજ મદનમોહનજી મહારાજ, મદનમોહનજી મહારાજના પાટોત્સવના પુણ્ય અવસરે એમાંય તિથિ પ્રમાણે રિયલ પાટોત્સવ 200 વર્ષનો એનો અભિષેક કરી એમની ભાવપૂર્વક પૂજા કરી આરતી કરી આપણી વચ્ચે આપણને દર્શન આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત વરતાલ ગાદીના યશસ્વી આચાર્ય મહારાજ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, દુનિયાના ખૂણે ખૂણે જઈએ, લાખો હજારો માણસની સભાને સંબોધન કરીએ, પરંતુ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે જે મંદિરની સ્થાપના કરી હોય, જે દેવો પ્રસ્થાપિત કર્યા હોય, એની ધજા નીચે બેસીને એમના ગુણ ગાવાનું ગૌરવ જ્યારે મળે ત્યારે શાસ્ત્રીજી અદકેરો આનંદ થતો હોય. ધોલેરા મદનમોહનજી મહારાજના દ્વિશતાબ્દી પાટોત્સવની કથા કરવાનું સૌભાગ્ય ગુરુજનોનો આશીર્વાદથી જેમને મળ્યું છે એવા પૂજ્યપાદ શ્રદ્ધેય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી અને હરિચરણ સ્વામી, બંને વક્તાઓને વંદન કરો, તાળીઓથી વધાવો. ખાસ જેમના કાર્યકાળમાં આ મદનમોહનજી મહારાજના દ્વિશતાબ્દીનો પુણ્ય અવસર આવ્યો છે, સહજ ભાવે, નિર્દોષ ભાવે, નિખાલસ ભાવે, કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના સુખ આવે એ તમને ને કષ્ટ પડે એ મારું. ગઈકાલે સાંજે ઉતારાની જે પરિસ્થિતિ હતી, ઓલા હરિભગત આવે ને તો ઓલા આમ નીકળી જાય, ઓલા આવે તો આમ નીકળી જાય. એક હરિભગતે મને ફોન પકડાઈ દીધો, મને કે લ્યો ના ભાઈ વાત કરો ને. મેં કીધું જય સ્વામિનારાયણ. મને કે ઉતારો જોઈશ. મેં કીધું હું બહારથી આવું છું. મારી બાજુમાં હું પોતે જ ઉતારા વગરનો છું હજી. બારી બાજુમાં સારંગપુરના કોઠારી સ્વામી હતા. એ કે એમને 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 એવું કયો કમિયાળા જવું હોય તો થઈ જશે. હરિવલ્લભ સ્વામી બોલે હા કમિયાળા તૈયાર. મેં પેલા ભગતને કીધું કમિયાળા ઉતારો છે તો કે અમને નથી ખબર. કમિયાળા કોણ જાય? મેં કીધું હરિભગત જાય. જય સ્વામિનારાયણ. મારે તો તમને એટલું કહેવું છે કે તકલીફ પડે છતાંય હસતા મોઢે મારા મદનમોહનજી મહારાજનો ઉત્સવ છે એવું તાન રાખીને ધોલેરાના તમામ સાધુઓ કામ કરે છે અને એનો યશ એ પૂજ્ય હરિકેશવ સ્વામી અને આસિસ્ટન્ટ કોઠારી પૂજ્ય પુરુષોત્તમ સ્વામી એમને આપે છે. પરંતુ હું તો એવું માનું છું કે હરિકેશવ સ્વામી આપણી પેઢી છે ને એ બહુ જ નસીબદાર પેઢી છે. એટલા માટે કે આપણા ગુરુઓએ હમણાં જ મારા શ્રી કહેતા હતા 50 વર્ષ પહેલાં 60 વર્ષ પહેલાં બાપુ સ્વામીને કહેતા હતા સાધુઓ અહીંયા કેવું તપ કરતા હતા. જેમ આ લોકોના વડવાઓએ સુરત, મુંબઈ ગામ છોડી બીજે ગામ ગયા, મહેનત કરી, મજૂરી કરી, કાળી મજૂરી કરી અને કમાણા, એના કારણે સુખી છો. આપણા ગુરુજનોએ જે અહીંયા રહી તપશ્ચર્યા કરી, કેવી તપશ્ચર્યા. આજે ધોલેરા 10-15 સંતો રહે છે, ત્યારે તો વધારે સાધુ રહેતા અને સુવિધાઓ ઓછી હતી. એ જે તપશ્ચર્યા આપણા પૂર્વજોએ કરીને એ તપશ્ચર્યાનું તમામ પુણ્ય ભગવાન સ્વામિનારાયણ આપણને 2 રૂપે આપે છે. અનિલભાઈ 2 રૂપે આપ્યું. એક તો આ દ્વિશતાબ્દી શ્રૃંખલા શરૂ થઈને એમાં વડતાલ લક્ષ્મીનારાયણ દેવના ગાદીના આચાર્ય તરીકે આપણને સૌને સંતોષ થાય, આનંદ થાય, ગૌરવ થાય, હૂંફ મળે, પ્રેમ મળે, વિશ્વાસ મળે, શ્રદ્ધા થાય એવા યશસ્વી આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ આપ્યા. ભલે લોકોને જે વિચારવું એ વિચારે,
પણ જે રાજા હોય ને, રાજા એ જેટલો પુણ્યશાળી હોય ને, પ્રજા આટલી સુખી હોય. હા કે ના? તમે એવું માનો છો કે નહીં? આનો એ જ ભારત છે, બરાબર. વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈ મોદી આવ્યા, સમગ્ર વિશ્વભરમાં ભારતનું ગૌરવ વધ્યું કે નહીં? ભારતનું ગૌરવ વધ્યું કે નહીં? એ વડતાલ લક્ષ્મીનારાયણ દેવના આચાર્ય તરીકે, આચાર્ય મહારાજ તરીકે રાકેશ પ્રસાદજી મહારાજ બિરાજમાન થયા ને, દેશ અને દુનિયામાં મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનો ડંકો વાગી રહ્યો છે અને કોઈ ના નહીં પાડી શકે. ભગવાન આપણને એક એવો અવસર આપે છે. બીજો અવસર ભગવાન એ આપે છે કે આપણે 2 રૂપિયા કમાણા, આપણે 2 અક્ષર ભણ્યા, એ જે આપણી શક્તિ છે એ આપણને સ્વામિનારાયણ ભગવાને પ્રસ્થાપિત કરેલા મંદિરોની અંદર ક્યાંક કથા કરીને, ક્યાંક દેશ વિદેશમાં યાત્રા પધરામણી કરીને, ક્યાંક હરિભગત આર્થિક સહયોગ આપીને, મને તો આશ્ચર્ય એ થાય છે કે આવો સર્વજીવિતા હોય, યજ્ઞ હોય અને એક જ પરિવાર આટલી મોટી હિંમત કરતો હોય ને, તો તમારે એમ માનવાનું કે અમે મદન મોહનજી મહારાજને આપતા નથી, મદન મોહનજી મહારાજ અમારી સેવા સ્વીકાર કરે છે. આ નસીબ વિના નથી મળતું. બધાની પાસે લક્ષ્મી છે, પણ ભગવાન જ્યાં સુધી પસંદ ના કરે કે આની લેવી છે, ત્યાં સુધી નહીં આવતી. આ હું નસીબ એટલા માટે કહું છું કે ગમે એટલા મોટા ઉત્સવ કરો, અમુક માણસો લખાવીને આવ્યા હોય. જય સ્વામિનારાયણ. કેવું લખાવીને આવ્યા હોય? હમણાં જ કહેતા હતા કે અભિષેકના યજમાન અલગ હોય, અન્નકૂટના અલગ હોય, આચાર્ય મહારાજના પૂજનના અલગ હોય, સંતોના જાત જાતના યજમાનો થાય ત્યારે એક ઉત્સવ થાય, બરાબર. આ પ્રવીણભાઈ VM પટેલના દીકરા, એના કપાળે કેટલી રેખાઓને હું લખાવીને આવ્યા છે ખબર નહીં. એને સાધુ હારે, એને આચાર્ય મહારાજ હારે, એને મહારાજે બાંધેલા મંદિરો હારે એટલો ભાવ છે કે મદન મોહનજી મહારાજના દ્વિશતાબ્દી મહોત્સવનો સમગ્ર યજમાન એક હોય તો એનું પુણ્ય આ પ્રવીણભાઈ વડેલાવાળાને શોભનાબેનને મળ્યું. કેમ મળ્યું? હું એટલે કહું છું, હું એનો અનુભવી. છેલ્લા વચનામૃત ઉત્સવ થયો, દ્વિશતાબ્દી ઉત્સવ થયો, આચાર્ય મહારાજનો દ્વિશતાબ્દી થયો, શિક્ષાપત્રીનો દ્વિશતાબ્દી થયો, લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી થયો, લંડનમાં વડતાલ ધામ બન્યું. નાના મોટા દરેક ઉત્સવમાં વડતાલમાં હોસ્પિટલ બની, પાઠશાળા બની. અમે એના કાને વાત નાખીએ એ પહેલાં એના તરફથી એવું ઇંગેજમેન્ટ આવે કે મારે કાંઈક કરવું, મોણ બહુ ખાય. તમે કહેવા જાઓ તો કે ના ના આમ છે, પણ એનાથી રહેવાય નહીં, એનાથી રહેવાય નહીં. દરેક ઉત્સવમાં, દરેક કામમાં સારામાં સારી સેવા થાય છે. હું એવું માનું છું પ્રવીણભાઈ, એ બધી જ સેવાનું પુણ્ય, તમે મહારાજશ્રીની સેવા કરી, તમે લંડન આવતા વડતાલ દેશના સાધુઓની સેવા કરી, એ બધું જ પુણ્ય ભેગું થયું ને, એટલે મદન મોહનજી મહારાજે તમને 200 વર્ષનો સુવાંગ ઉત્સવ આપ્યો છે. એ ક્યારેય ભૂલતા નહીં. અને એ ક્યારે થાય? ભગવાન કરે ત્યારે કે છેલ્લા 2 વર્ષથી શરીર સાથ નથી આપતું. 3-4 મહિનાથી તો લગભગ દવાખાને જ હોય જ્યારે વાત થાય ત્યારે. એવું કહેવાતું હતું કે હાજરી આપી શકશે કે નહીં. ગુરુ આજે પગ હાથી પગા થઈ ગયેલા, ફૂલેલા છે. 15 દિવસ અગાઉ મને કે આવું તો છે. મેં ડૉક્ટરને મળી લ્યો. ડૉક્ટર પાસે ગયા, ડૉક્ટરને શું કહે ખબર? તારે જે દવા લખવી હોય એ લખી આપ, હું મદન મોહનજી મહારાજના ઉત્સવમાં જાઉં છું. પેલા ટેસ્ટ કરી લ્યો, હું ટેસ્ટ કરીને રજા આપીશ. પણ ભગવાન જેને બોલાવતા હોય, ભગવાને જેની સેવા લેવી હોય, 2 જણા પકડીને ચાલે તો ચાલે. અત્યારે એકલા 4 વાર મારા શ્રી પાસે ગયા ને 4 વાર આમ આવ્યા ને અભિષેકમાં બેઠા ને પૂજા કરી. હું તમને બધાને એ કહેવા માંગુ છું કે તમારા કપાળમાં મદન મોહનજી મહારાજની કૃપાની રેખાઓ પથરાયેલી છે, એટલે તમે આજે અહીંયા બેઠા છો. એ વાત ક્યારેય ના ભૂલતા. છબીલદાસ ડેવલપર્સે જે સેવાઓ કરી છે, હું એવું માનું છું કે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ દેશ ગાદીમાં એવા એક નહીં, અનેક હરિભક્તો છે, અનેક પ્રવીણભાઈ છે, અનેક ભાવેશભાઈ ને અનેક ભાવેશભાઈ છે, પણ અંદરથી જીવ નથી હાલતો. અંદરથી
જીવ નથી હાલતો. એ આ ભગવાન સ્વામિનારાયણે પાતાળ સુધી પાયા નાખેલા છે. અને કોઈ દિવસ કોઈએ આંગળી ચીંધવી નહીં. અને આંગળી ચીંધનારાઓએ યાદ રાખવું, આંગળી આંગળીની જગ્યાએ રહે. અને સ્વામિનારાયણ જે કરીને ગયા છે ને, એ તો સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી આપણા સૌનું કલ્યાણ કરશે. શરૂઆતમાં સભા સંચાલક શ્રી કહેતા હતા કે અમને વડતાલનો ખૂબ સહયોગ મળે છે. સંચાલકજી, વડતાલ બોર્ડ નસીબદાર છે કે બોર્ડ જે કાગળિયા પેલી સહીઓ કરીને ઠરાવ આપે ને, એના કરતા હજારો ઘણું સારું કામ કરનારા કોઠારીઓ વડતાલ બોર્ડ પાસે છે. એટલે બોર્ડ નસીબદાર છે. હું ખરેખર એવું માનું કે અમે નસીબદાર છીએ. સેવાનું કામ હોય કે આપણા મંદિરો, સારંગપુરનું મંદિર હોય, ધોલેરાનું મંદિર હોય, નાના મોટા વિરસદ છે, ખંભાત છે, ડભાણ છે, હરિનગર છે, આપણા જે મંદિરો જે યુવાન સંતો કામ કરે છે, એ કામ કરી અને આપણા દેશનું, આપણા સંપ્રદાયનું, મૂળ સંપ્રદાયનું પોષણનું કામ છે. આજના દિવસે આજે પાટોત્સવ, સમયા ઉત્સવ, સેવાઓનો જે આનંદ થાય છે ને, મને ખરેખર ખુશી આ બધા જ કરતા એક વાતની એ છે કે હરિકેશવ સ્વામીએ, હરિકૃષ્ણ સ્વામી નાર, એમણે સાથે મળી, શ્યામ સ્વામી બધાએ મહેનત કરી અને ભાલના 41 ગામડાઓનો સત્સંગ જીવંત કર્યો. અને દર પૂર્ણિમાએ આ સભા મંડપમાં આટલી જ સંખ્યામાં 800,000 હરિભક્તોની સભા ચાલુ થઈ છે ને, એને મદન મોહનજી મહારાજના કાયમિક આશીર્વાદ મળશે. આપણા ભવનો થયા, ચોક્કસ સારું કામ થયું છે. આપણે ઉતારા બનાવીએ, ચોક્કસ સારું કામ થયું છે. પણ મદન મોહનજી મહારાજને ચોખા, મદન મોહનજી મહારાજને ઘઉં, મદન મોહનજી મહારાજને જાદરિયું, આખા સંપ્રદાયમાં જાદરિયું જે ગામના હરિભક્તો આપતા હતા, એ સત્સંગના પરિવારો પુનઃ સંજોગ વશાત ક્યાંક ઓછા આવતા થયા હોય, એને રેગ્યુલર ધોલેરા આવતા કરવા, એના જીવનમાં, એમના પરિવારમાં સત્સંગને નવપલ્લવિત કરવાનું કામ જ્યાં યુવાન સંતોએ કર્યું છે. કોઠારી સ્વામી, તમારામાંથી દરેક મંદિરના કોઠારીઓએ પ્રેરણા લેવા જેવું છે. આપણે જ્યાં રહેતા હોઈએ, આજુબાજુના તમામ ગામડાઓમાં મૂળ સંપ્રદાયના 2 હરિભગત હોય ને, તો એ 2 હરિભગત આપણી માટે અંબાણી છે એવું માની અને એના સત્સંગને પોષણ આપીએ. આપણો મૂળ સંપ્રદાય ક્યારેય પાછો ન પડે. આપણા વડીલો, અહીંયા પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી બેઠા છે, પૂજ્ય બાપુ સ્વામી બેઠા છે, એ જ્યારે આવી વાત સાંભળે છે ને કે આ ગામડાના હરિભક્તો આટલા ભેગા થયા, ત્યારે જ્યાં બેઠા હોય ને ત્યાં શેર લોહી ચડી જાય. કેમ ખબર? એમણે રૂપિયો બચાવીને, રૂપિયો માગીને આજે ખરેખર આપણે નિષ્કુળાનંદ સ્વામીથી લઈ હરિકેશવ સ્વામી સુધીના બધા જ મહંતો જે આ ધોલેરા મદન મોહન મહારાજની સેવામાં આવ્યા ને, એ બધાને તાળીઓના નાદ સાથે વંદન કરવા જોઈએ. એમણે આ પરંપરા અક્ષુણ્ણ રાખી છે. દિવ્ય અભિષેકની હોય, કથાની હોય, પૂનમની હોય, એકાદશીની હોય, ધૂનની હોય, પ્રદક્ષિણાની હોય, એ પરંપરાઓ આપણને આ સાધુઓએ આપી છે. એ સાધુઓ જ્યારે હરિભગત સત્સંગમાં આગળ વધે એવું જાણે છે, ત્યારે એનું શેર લોહી ચડી જાય છે. આપણા આચાર્ય મહારાજ દેશ વિદેશમાં વિચરણ કરે છે. હું તમને અનુભવ કહું, 2 જ પધરામણી નક્કી કરી હોય ને, 2 જ પધરામણી, પણ કોઈ હરિભગત બાજુમાં જઈને એમ કહે ને મારું ઘર બાજુમાં જ છે, હકીકત અમને ખબર પડે છે કેટલી તકલીફ પડતી હોય. આ ઉનાળાનો 45-46 ડિગ્રી તાપ હોય. જય સ્વામિનારાયણ. અને બહાર રોજ ફરતા હોય તો વાંધો નહીં, એસી ગાડીમાંથી ઉતરવાનું, બરાબર. અને એક ઘરે 4 ઘરે જવાનું હોય, સામે બીજી મંદિરવાળા બીજા રાહ જોતા હોય, 2 ની 4 પધરામણી થાય, મારા શ્રી ના પાડે. પણ પેલો હરિભગત એમ કે બાપજી, સાધુ નહીં, એક હરિભગત જે એક વખત મળ્યો હોય કે ના મળ્યો હોય, એ હાથ જોડે ને તો એના ઘરે પણ બળબળતા તાપમાં પધરામણી કરી અને રાજી કરે છે. કેમ કે એના મનમાં આટલું જ છે કે મૂળ સંપ્રદાયનો અનુયાયી એ જેટલો સત્સંગમાં સુખીઓ થશે, એટલો જ આપણો લક્ષ્મીનારાયણ દેવ દેશ ઉજ્જવળ છે, આપણું ભવિષ્ય ઉજ્જવળ છે. આ યુવા સંતોની ટીમ, ધોલેરા ધામના સંતોની ટીમ જે કામ કરે છે, કોઠારી સ્વામી
તમને ત્રણે બોર્ડ વતી લક્ષ્મીનારાયણ દેવ દેશ વતી ખાતરી આપું છું, આપણો મદન મોહનજી મહારાજના ઉત્સવમાં તમે જે સાધુને જે કહેશો એ કામ કરશે, એટલો દરેક સાધુઓને હૃદયમાં ઉત્સાહ છે. આપણે આજના દિવસે ધોલેરા ધામ નિવાસી મદન મોહનજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજના શ્રી ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ. હે મદન મોહનજી મહારાજ, તમારા દિવ્ય ઐશ્વર્ય એનો અનુભવ સમગ્ર વડતાલ દેશ મૂળ સંપ્રદાયના અનુયાયીઓ કરે. અમે આપના ચરણારવિંદમાં આજના દિવસે પ્રાર્થના કરીએ છીએ. અમારા આચાર્ય મહારાજ દેશ વિદેશમાં તમારા ઉત્સવનો સંદેશ લઈને આવે છે. એમનું આયુષ ખૂબ સારું રાખજો, શરીર શુભ તંદુરસ્ત રાખજો, એવી આજે પ્રાર્થના કરીશું. આજે આપણે પ્રાર્થના કરીશું આ ધોલેરા મંદિર માટે તન મન ધન એની એક એક ક્ષણ એક એક કણ જે યજમાનો હરિભક્તો આ ઉત્સવ માટે વાપરે છે એ સૌને મદન મોહનજી મહારાજ સુખિયા કરજો. આપણા વડીલ સદગુરુ સંતો પૂજ્ય સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી, પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, પૂજ્ય નવતમ સ્વામી, બાપુ સ્વામી, બધા જ સંતો જે વડીલો, એમનો પ્રેમ વિશ્વાસ હૂંફ આપણને મળે અને આપણે દ્વિશતાબ્દી શૃંખલાઓના માધ્યમે વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મણ દેવની ધજા દેશ અને દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડી શકીએ એવી આજે મદન મોહનજી મહારાજના ચરણારવિંદમાં સૌ સંતો વતી પ્રાર્થના કરું છું. અને આપ સૌ ભક્તોને વિનંતી કરું છું, હવે એક પણ દિવસ, એક પણ પૂનમ, એક પણ એકાદશી, એક પણ રવિવાર એવો ન જવો જોઈએ કે આપણા મોઢે મદન મોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવની વાત થયા વિના જવું જોઈએ નહીં. આટલું ત્યાગી ગ્રહી આપણે બધા એક મના થઈને ઉત્સવ કરીશું. તો મહારાજ શ્રી તો બહુ જ સમય પહેલાં ભવિષ્યવાણી કરી છે કે મદન મોહનજી મહારાજનો ઉત્સવ એ વડતાલના ઉત્સવને પણ ભૂલાડી દે એવો દિવ્ય થશે. બોલો શ્રી મદન મોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવ કે